ભરતભાઈ પટેલ, ગામ ઈચ્છાપર। હું પહેલા રાસાયણિક ખેતી કરતી હતી, ત્યાર પછી પ્રાકૃતિક ખેતી કરતી થઈ અને મને અત્યારે 10 ગામોમાં માસ્ટર ટ્રેનર તરીકે એફએમટી તરીકેની તાલીમ બધા ગામોમાં આપી રહી છું। હાલમાં અત્યારે 5 ગામોમાં માસ્ટર ટ્રેનર તરીકે હું પ્રાકૃતિક ખેતી વિશે તાલીમ આપું છું અને બધા ખેડૂતોને જણાવ કે તમે પ્રાકૃતિક ખેતી તરફ વળો, કારણ કે આજે ઘરે ઘરે રોગો ખૂબ વધી ગયા છે। કેન્સર જેવા રોગો આજે ઘરે ઘર વધી ગયા છે, એટલે જો આપણે તેનાથી બચવું હોય તો પ્રાકૃતિક ખેતી તરફ વળો અને પ્રાકૃતિક ખેતી કરો। ભલે વધારે ન કરો તો કંઈ નહીં, પણ ઘરે ખાવા પૂરતું તમે શરૂઆત કરીને કરો તો ઘણું સારું છે। ત્યાર પછી મેં આરસીટીમાંથી વર્મી કમ્પોસ્ટ ખાતરની તાલીમ લીધી અને મને અહીંયા કેવીકેમાંથી પહેલા 10 બેડો મને ફ્રીમાં આપવામાં આવ્યા। 10 બહેનોને અમે ટ્રેન કરીને ખાતર બનાવતા થયા। ત્યાર પછી મેં 25 બહેનોને આ કેવીકે પરથી બધાને બેડ ફ્રીમાં અપાવ્યા છે અને અમને મળ્યા છે અને બધી બહેનો અમે વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવીએ છીએ અને તેનું વેચાણ કરીએ છીએ। ત્યાર પછી મેં અહીંયા સાબુ, શેમ્પૂ અને પાવડર કે બધું બનાવવાની તાલીમ લીધી અને એ પણ અમે બનાવીને વેચાણ કરીએ છીએ। આપણા તાલીમ મેળામાં પણ જઈને ઘરે ઘરે વેચીએ છીએ। પહેલા અમે પાપડ પાપડી થોડું બનાવીને વેચતા હતા, અત્યારે અમારે એટલા બધા ઓર્ડર આવે છે કે અમને બનાવવાનો ટાઈમ મળતો નથી અને અમારું ઘર બેઠા બધું વેચાણ સારી રીતે થઈ જાય છે, એટલે અમારે કશે જવા પણ પડતું નથી। એ બદલનું આ કેવીકેનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એ લોકો અમને તાલીમ આપીને અમે આગળ વધી શક્યા। અને ત્યાર પછી આ જે અમે સખી મંડળમાં જોડાયા, સખી મંડળમાંથી અમને 6 લાખની અમને સહાય મળે છે। અત્યારે અમે દર મહિને 500 રૂપિયાની બચત પણ કરીએ છીએ। દરેક સખી મંડળની બહેનોને સારી એવી અમે તાલીમ આપીએ છીએ અને બધી બહેનો સારી રીતે લોન લઈને તેનો ઉપયોગ કરીને આગળ વધી રહ્યા છે। આજે કોઈ બહેનોએ કોઈ પાસે લાંબો હાથ કરવા પડતો નથી અને સારી રીતે એવો પોતાના પગ પર બધી ઊભી રહે છે। જે તાલીમ મળે તે બધી બહેનો થઈને અમે બનાવીએ અને વેચાણ કરીએ કે કોઈ પાસે આપણે પૈસા માંગવા પડતા નથી અને અમને 6 લાખની સહાય પણ અમને સરકારશ્રીએ આપી છે। તે બદલ હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું। જય